હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું કોસ્ટ એકાઉન્ટિંગ. એમાં આપણે યુનિટ નંબર 2 જોઈ રહ્યા છીએ, લેબર કોસ્ટ. બરાબર છે. આજે આપણે એમાં ઓગસ્ટ 2022માં પૂછાયેલો એકદમ ઇઝીએસ્ટ દાખલો જોવાનો છે. એમાં તમને ફોર્મ્યુલાસ આવડતા હશે તો આમાં ક્યાંય પ્રશ્ન છે એ થશે નહીં. ફ્રોમ ધ રેકોર્ડ ઓફ શ્રી સાહિલ લિમિટેડ ફોલોવિંગ ડિટેલ્સ આર અવેલેબલ ફોર માર્ચ 2022. બરાબર છે. સાહિલ લિમિટેડ માટે આપણને નીચેની વિગતો આપી છે. પર્ટિક્યુલર્સ આપ્યું છે અને નંબર ઓફ વર્કર્સ આપણને આપ્યું છે. નંબર ઓફ વર્કર્સ એટ બિગિનિંગ એટ મંથ. બરાબર, એટલે કે બિગિનિંગમાં આપણી પાસે આપણા વર્કર હતા 3135. નંબર ઓફ વર્કર્સ એટ ઓફ ધ મંથ એ છે આપણી પાસે આપ્યા છે. નંબર ઓફ એમ્પ્લોય રિલીવ્ડ એટલે છૂટા થયેલા. બરાબર છે. પછી નંબર ઓફ એમ્પ્લોઈઝ રિટાયર્ડ. બરાબર, રિટાયર થયેલા આપ્યા છે. નંબર ઓફ એમ્પ્લોઈઝ રિઝાઇન્ડ અપોઇન્ટેડ ટુ એક્ઝિસ્ટિંગ પોસ્ટ. એક્ઝિસ્ટિંગ પોસ્ટ એટલે કે જે જૂની જગ્યા હતી ત્યાં જ આપણે નવા એમ્પ્લોય આવ્યા. નંબર ઓફ એમ્પ્લોઈઝ ન્યૂલી અપોઇન્ટેડ ડ્યુ ટુ એક્સપેન્શન પ્રોગ્રામ. બરાબર, હવે એક્સપેન્શન પ્રોગ્રામ થયો અને એમાં આપણે નવા જે છે એ એકદમ નવા આપણા કર્મચારીઓ આવ્યા. બરાબર છે, મજૂરો આવ્યા. કેલ્ક્યુલેટ ધ લેબર ટર્નઓવર રેટ બાય ઓલ 3 મેથડ્સ. ત્રણ મેથડથી આપણે છે એ લેબર ટર્નઓવર રેટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. પહેલી મેથડ છે સેપરેશન, બીજી મેથડ છે રિપ્લેસમેન્ટ મેથડ અને ત્રીજી છે એ છે આપણી ફ્લેક્સ મેથડ. બરાબર છે. અને ત્રણ આપણી ઇઝી છે. જો ફોર્મ્યુલાઝ આવડતા હોય તો આપણને ક્યાંય વાંધો આવશે નહીં. ચાલો, તો પહેલાં આપણે ત્રણ ફોર્મ્યુલામાં એક વસ્તુ કોમન છે એ છે એવરેજ એમ્પ્લોય. બરાબર છે. એવરેજ એમ્પ્લોય કોઈ પણ પર્ટિક્યુલર સમયગાળા માટેના. બરાબર છે. તો આમાં આપણે એવરેજ એમ્પ્લોય નથી આપ્યા, પણ આપણને બિગિનિંગના અને એન્ડના એમ્પ્લોયના નંબર આપેલા છે. તો આપણે પહેલાં એવરેજ નંબર ઓફ એમ્પ્લોય આપણે કરી નાખીએ. બરાબર છે. ઓગસ્ટ 2022. તો પહેલાં એવરેજ નંબર ઓફ એમ્પ્લોય ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે સૌ પ્રથમ આપણે સ્ટાર્ટિંગમાં કેટલા છે? તો કે નંબર ઓફ વર્કર્સ એટ બિગિનિંગ એટ મંથ. તો નંબર ઓફ વર્કર્સ એટ બિગિનિંગ પ્લસ નંબર ઓફ વર્કર્સ એટ એન્ડ ઓફ મંથ. બરાબર, અને ડિવાઈડ બાય આપણે છે એ શું કરશું? તો કે 2. બરાબર છે. ચાલો, તો નંબર ઓફ વર્કર્સ એટ બિગિનિંગ છે આપણી પાસે 3135 પ્લસ એન્ડિંગમાં છે 3465 ડિવાઈડ બાય 2 કરશું એટલે આપણી પાસે એવરેજ નંબર ઓફ એમ્પ્લોય આવી જશે. બરાબર, વર્કર આવી જશે 3135 પ્લસ 3465 પ્લસ એને ડિવાઈડ બાય 2 એટલે 3300 આપણી પાસે આવશે. એ આવશે એવરેજ નંબર ઓફ વર્કર્સ. બરાબર છે. ચાલો, તો આ થઈ ગયું આપણી પાસે એવરેજ નંબર ઓફ વર્કર્સ. હવે આપણે એક એક વસ્તુ જોતા જાય અને લેતા જાય. બરાબર છે. પહેલું છે આપણે 3 મેથડ કરવાની છે. બરાબર, તો પહેલી છે આપણે સેપરેશન મેથડ. તો સેપરેશન મેથડમાં શું થતું હતું? તો કે સેપરેશન મેથડમાં જેટલા એમ્પ્લોય આપણે બહાર જઈને આપણી ફેક્ટરીને મૂકીને એ બધાની આપણે વાત રાખતા હતા. તો અહીંયા નંબર ઓફ એમ્પ્લોઈઝ રિલીવ્ડ, તો રિલીવ્ડ છે તો એ 99 આવશે. તો અહીંયા આપણે લખશું નંબર ઓફ એમ્પ્લોઈઝ રિલીવ્ડ પ્લસ, હવે હું નંબર ઓફ એમ્પ્લોઈઝ નહીં લખું પણ ડાયરેક્ટ લખી નાખીશ રિલીવ્ડ. રિટાયર્ડ, તો એ પણ આપણું ફેક્ટરી છોડીને જાય છે તો એ બી આવશે રિટાયર્ડ. બીજા નંબરમાં રિઝાઇન છે. બરાબર, તો રિઝાઇન કરીને ગયા હોય તો બી આપણા ફેક્ટરીમાંથી જાય છે તો પ્લસ રિઝાઇન્ડ. બરાબર છે. ચાલો, તો આ સિવાય આપણા ફેક્ટરીને મૂકીને કોઈ પણ રીતે કોઈ પણ ગયું નથી. બરાબર, 3 જ વસ્તુ છે.
રિલીવડ, રિટાયર્ડ અને રિઝાઇન, બરાબર. એને ડિવાઈડમાં આપણે છે એ એવરેજ નંબર ઓફ એમ્પ્લોય અને એને ઇન્ટુ આપણે છે 100 કરશું. ચાલો, નંબર ઓફ એમ્પ્લોય રિલીવડ તો એ છે 99 પ્લસ રિટાયર્ડ કેટલા થયા છે 11 અને પ્લસ રિઝાઇન કેટલાય કર્યું છે તો કે 22. એને ડિવાઈડમાં એવરેજ નંબર ઓફ એમ્પ્લોય છે આપણી પાસે 3300 અને ઇન્ટુ થશે 100. ચાલો, તો હું ડાયરેક્ટ કરી નાખું છું હવે 99 પ્લસ 11 પ્લસ 22 અને એને ડિવાઈડમાં આપણે 3300 તો એ થશે 0.04 અને એને ઇન્ટુ 100 એટલે કે ઇન્ટુ 100 એટલે 4% આપણી પાસે આવશે 4%, બરાબર છે. અને આ આવશે સેપરેશન મેથડથી આપણી પાસે લેબર ટર્નઓવર રેટ. ચાલો, બીજા નંબરમાં આપણે છે એ સેપરેશન થઈ ગઈ. હવે રિપ્લેસમેન્ટ. તો અહીંયા આપણે કરશું LTR એટલે કે લેબર ટર્નઓવર રેટ ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ, હવે આપણે આમાં રિપ્લેસમેન્ટ એટલે કે જૂની જગ્યાએ નવા કર્મચારીઓ આવે છે. તો અહીંયા આપણે છે નંબર ઓફ એમ્પ્લોઈઝ અપોઇન્ટેડ ટુ એક્ઝિસ્ટિંગ પોસ્ટ. એક્ઝિસ્ટિંગ પોસ્ટ એટલે પોસ્ટ ઓલરેડી હતી ત્યાં, બરાબર છે. તો અહીંયા આપણે લખશું અપોઇન્ટેડ ટુ એક્ઝિસ્ટિંગ પોસ્ટ. ચાલો, અને એને ડિવાઈડમાં આપણે છે એ એવરેજ નંબર ઓફ એમ્પ્લોઈઝ ઇન્ટુ 100. ચાલો, આ વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા આપણી પાસે એ છે 66, બરાબર છે. તો અહીંયા આપણે એમ્પ્લોય અપોઇન્ટેડ ટુ એક્ઝિસ્ટિંગ પોસ્ટ એટલે આવશે 66, એવરેજ નંબર 3300 અને ઇન્ટુ 100. ચાલો, આ થઈ જશે 66 ડિવાઈડ બાય 3300 ઇન્ટુ 100 એટલે કે આ થઈ જશે 2 એટલે કે 2%. આ શું આવ્યું આપણી પાસે LTR રિપ્લેસમેન્ટ મેથડથી. અહીંયા આપણે લખશું LTR એટલે કે લેબર ટર્નઓવર રેટ. ચાલો, હવે ત્રીજી મેથડ છે એ છે ફ્લેક્સ મેથડ, બરાબર. થર્ડ છે ફ્લક્સ મેથડ. તો ફ્લક્સ મેથડમાં શું થાય તો કે ફ્લક્સ મેથડમાં LTR ઇઝ ઇક્વલ ટુ આપણે શું થાય તો કે બધી જ વસ્તુ એટલે કે સેપરેશન મેથડથી જેટલા કર્મચારી ગયા છે, રિપ્લેસમેન્ટ મેથડથી જેટલા કર્મચારી ગયા છે, આ બધા જ કર્મચારીઓ જેટલા આપણે રિલેટ કરે છે, બરાબર છે, એ બધાનો આપણે યુઝ કરશું. એટલે કે એમ્પ્લોઈઝ રિલીવડ પ્લસ રિટાયર્ડ પ્લસ રિઝાઇન્ડ અને પ્લસ જે છે અપોઇન્ટેડ ઓન એક્ઝિસ્ટિંગ પોસ્ટ. અને એને ડિવાઈડમાં આપણે છે એ શું લેશું તો કે એવરેજ નંબર ઓફ કેનો તો કે એમ્પ્લોય, બરાબર, એના ઇન્ટુ 100. ચાલો, તો આ બધી વસ્તુ આપણે મૂકી દઈ જે વસ્તુ આવી છે આપણી પાસે. તો આ બધાનો ટોટલ, બરાબર છે. તો 99 પહેલાં રિલીવડ છે આપણી પાસે, તો 99 પ્લસ 11 પ્લસ 22 એ છે આપણી પાસે રિઝાઇન અને 66 છે આપણી પાસે જે છે એ અપોઇન્ટેડ ઓન એક્ઝિસ્ટિંગ પોસ્ટ, બરાબર છે. ચાલો, તો એને ડિવાઈડમાં આપણે એવરેજ છે 3300 અને ઇન્ટુ થઈ જશે 100. ચાલો, તો 99 પ્લસ 11 પ્લસ 22 પ્લસ 66 તો એ આવશે 198 ડિવાઈડ બાય 3300 ઇન્ટુ 100 એટલે આ આવી જશે 6. ચાલો, તો 6% આપણી પાસે છે LTR, બરાબર છે. તો LTR આવી ગયો આપણી પાસે ફ્લક્સ મેથડથી 6%.
બરાબર. તો બસ આટલું જ છે, આ સિવાય આમાં બીજું કાંઈ કીધું નથી. બરાબર. આ હતો આપણો ઓગસ્ટ 2022માં પૂછાયેલો દાખલો. બરાબર. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.